નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે જાહેર જીવન અસ્તવ્યસ્ત થયું. પૂર્ણા નદી 23 ફૂટ ભયજનક સપાટીએ વહી રહી છે. નવસારીમાં ચોથા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ આપણે જે ઉપસ્થિત થયા છે એ પૂર્ણા નદીના કિનારે ગઈકાલની સપાટી મોડી રાતે પણ 23 ફૂટથી નીચે રહી હતી અને હાલ પણ હું કેમેરામેનને કહીશ કે પૂર્ણા નદીની સપાટી બતાવે. હાલ પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટીથી 23 ફૂટે વહી રહી છે ત્યારે શહેરની આજુબાજુના જે રહેણાંક પૂરગ્રસ્ત વિસ્તારો છે, જેવી રીતે કબેલા છે, ગદેવાન છે, કાશીવાડી છે, બંદર રોડ છે, કાછિયાવાડી છે અને શાંતાદેવી છે, જ્યાં આ જે વરસાદ અને પૂરનું જે પાણી છે એ શહેરોની અંદર ભરાઈ જાય છે અને પછી બધી ખૂબ મોટી સમસ્યાઓ થાય છે. ત્યારે ચોક્કસથી આ ચોથા દિવસે ખૂબ મોટી પ્રમાણમાં વરસાદ વહી રહ્યો છે. ઉપર વરસાદને લીધે મહુવા, કરચેલિયા અને ડાંગનું પાણી જ્યારે પૂર્ણા નદીમાં આવતું હોય અને આ પૂર્ણા નદીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાતા સમસ્યાઓ ઊભી થતી હોય છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વોટર લોગિંગની સિસ્ટમની પણ અગવડતા દેખાય, જેને કરીને પણ લોકો આ વર્ષે ખૂબ ત્રાહિમામ પોકાર્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભાઈ વરસાદને લઈને કરીને જાહેર જીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે મહાનગરપાલિકા જે કંઈક પ્રી મોન્સૂનની કામગીરી કરે છે અને જે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે એ લોકો સુધી પહોંચે અને સમસ્યાનો હલ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. જનસંવાદ ન્યૂઝ, ગુણવંત પટેલ, નવસારી. મહાનગરપાલિકાની ટીમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય બંદર રોડ, જલાલપુર અને કાશીવાડી જેવા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મહાનગરપાલિકાની ટીમને સૂચનાઓ આપી અસરગ્રસ્તોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડી રહેવા જમવાની વ્યવસ્થા, તમામ વહીવટી વ્યવસ્થામાં મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર વોટર લોગિંગને કારણે પણ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ રહી છે. હવે આપ જોઈ શકો છો ઉપરવાસનો વરસાદ છે. આ ઉપરથી પાણી આવ્યું છે વોર્ડ નંબર 4માં. લગભગ અડધો કલાકમાં બધું ભરાઈ ગયું છે. હવે એમાં કોણ જવાબદારી લે છે? પહેલેથી કંઈ જાણ નથી આપણને. તમને ઉપરથી ખબર હોય છે કે ઉપરથી વરસાદ છે, તમારે જાણ કરવી જોઈએ. અહીંયાથી લગભગ 200 ઘરોને સરેન્ડર કરવામાં આવે. નગરપાલિકા પાસે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા ભાગમાં કરી છે. હવે બપોર પછી ખબર પડશે. આજે સવારે જ વહેલી સવારે તપાસ કરતા ખબર પડી કે ઉપરવાસમાં પાણીનું લેવલ વધે છે અને તરત જ હું, કમિશનર સાહેબ અને આખી ટીમ 7 વાગ્યાથી શાંતાદેવી રોડ થઈને અત્યારે બંદર રોડ પર આવ્યા છીએ. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કહેવાઈ ગયું છે અને અહીંથી બધાને પાણી ભરાય એ પહેલાં ખસેડીને સલામત સ્થળે લઈ જવામાં આવશે. હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તાર છે, ખોપડીની ચાલ છે, તાસ્કરનગર છે ને ત્યાર પછી કાશીવાડી, કાછિયાવાડી, વિરાવળ બધી જ જગ્યાએ હમણાં સ્થળ પર જઈને અમે લોકોને સલામત સ્થળે ખસેડવા વિનંતી કરીશું. બપોરે એમની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ સ્કૂલો અને આશ્રય સ્થાન પણ ઊભા કરવામાં આવ્યા છે ને ત્યાં એમને સેફ જગ્યાએ ખસેડી લેવામાં આવશે.